મિત્રો, દુખાવો 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 આજે આપણે આ ખાસ કરીને જે ઘરે બનાવીને તમે આ જો ઉપચાર કરશો, જો તમે શીખી લેશો તો 100% તમારા સાંધાના દુખાવા, તમારા કમરના દુખાવા, કોઈ પણ જાતના દુખાવા જે હાડકાને લગતા દુખાવા છે તે પણ મટી જશે. મિત્રો, ઘણા માણસોની કમેન્ટ હતી કે સર સાંધાના દુખાવામાં, અલગ અલગ દુખાવામાં અમને રાહત મળે અને ઘરેલું ઉપચાર જે તમે બતાવો અને જેથી કરીને અમને આ સાંધા દુખાવામાંથી રાહત મળે. તો મિત્રો, ખાસ કરીને તમારા માટે વિડીયો લઈને આવ્યો છું. ઘરે બનાવવામાં ફક્ત 2 થી 3 મિનિટ થાય છે, 5 મિનિટ થાય મેક્સિમમ. તો તમે આ બનાવીને તમારા શરીરનો કોઈ પણ સાંધાનો દુખાવો હોય, પછી તે ગમે તેનો હોય, ગોઠણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો, કોઈ પણ જાતનો દુખાવો હોય, માનો કે કમરનો દુખાવો હોય, શરીરના કોઈ પણ હાડકાના જ્યાં સાંધા આવે છે ત્યાં દુખાવો હોય, તો તમે આ બધા દુખાવામાં કાયમી રાહત મેળવી શકો છો અને ખતમ કરી શકો છો. કદી પણ તમને દુખાવો નહીં થાય. જેમ તમારા શરીર ઘરડું થતું જાય અથવા તમારી ઉંમર મોટી થતી જાય તો હાડકા નબળા પડવા લાગે છે. મિત્રો, આ એક ઘરે બનાવેલો ઉપચાર જો તમે બનાવશો, તમને બનાવવામાં ફક્ત ને ફક્ત 3 મિનિટ થશે. 3 મિનિટમાં સસ્તામાં સસ્તો ઉપાય જો તમે ઘરે બનાવશો તો તમારે કોઈ પણ જાતનું દવા કે કોઈ પણ જાતનું ક્રીમ અથવા કોઈ ટ્યુબ લગાડવાની જરૂર નથી. દરરોજ તમે કઈ કઈ વસ્તુથી પરેશાન થાવ છો, મિત્રો, તમારે હવે થવાનું બંધ કરવાનું છે. આ વિડીયો લાઈક કરવાનો છે, નીચે જય માં લક્ષ્મી લખવાનું, જેથી કરીને અમે અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તમે દરરોજ કોઈ પણ પરેશાની વગર જ આનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, ચાલો તમારો ખોટો ટાઈમ બગાડ્યા વગર હું તમને આગળનો વિડીયોની શરૂઆત કરીએ. ઘરેલું ઉપચાર વિશે હું વાત કરું, જે ખાસ કરીને સાંધાના દુખાવા હોય, એકદમ સારી રીતે સારું થઈ જશે, ઠીક થઈ જશે. સૌથી પહેલાં હું તમને જણાવું જરૂરી છે કે સાંધાની અંદર જે દુખાવો હોય છે એ કેવા કેવા દુખાવો હોય છે, કેવા પ્રકારના દુખાવો હોય છે, તેનું મહત્ત્વ શું હોય છે તે શાંતિથી જાણી લો, એટલે તમને દુખાવામાં રાહત પણ મળશે. મિત્રો, મહત્વના 3 એવા ખાસ કારણો છે જેનાથી તમારા સાંધાના દુખાવાના મેઇન પ્રોબ્લેમ છે, જે નીડ છે, જવાબદાર છે. સૌથી પહેલું હું તમને કહું, ખાસ કારણ હોય તો કે હાડકામાં શું હોય તો કે કેલ્શિયમની કમીના લીધે તમને પ્રોબ્લેમ થતી હોય. બીજું કારણ શું છે કે સાંધાની અંદર કાર્ટિલેજ હોય છે. મિત્રો, ગૂગલ પણ કરી શકો છો, જે ઘસાઈ જાય છે, ઘસામણ કહેવાય છે. આ કાર્ટિલેજ એટલે કે સાંધાના ભાગમાં એક નાની એવી એક્સરે કરાવો ત્યારે તમને ધ્યાનમાં પડશે કે કેપ્સ્યુલ જેવી વસ્તુ હોય છે, જે તમારા સાંધાને પ્રોટેક્શન કરે છે, રક્ષણ આપવાનું કામ કરે છે. તેને મજબૂતાય એને એ વસ્તુ ઘસાય તો તમારા સાંધાનો દુખાવા થાય. સાંધાના ભાગમાં જે પણ વચ્ચે જે ચીકણો પદાર્થ હોય છે, ચિકાસવાળો પદાર્થ હોય છે, તેને ઉત્પન્ન કરે છે આ કેપ્સ્યુલ, જે મેં તમને કહી દે. તેના લીધે હાડકાઓ જે હોય છે તમારા, તે કદી ઘસાતા નથી. તમે કદી પણ ઘસાતા નથી તો એનો મતલબ શું થયો કે તમને કદી પણ સાંધાનો દુખાવો નહીં થાય. જો આ કેપ્સ્યુલનો પ્રોબ્લેમ આવે, મિત્રો, સાંધાના ભાગમાં જો ઘસાવા લાગે અથવા કેલ્શિયમ, આ જે કેપ્સ્યુલની જે બોલ્યો અથવા કેલ્શિયમની કમીના લીધે, આ 3 જવાબદાર વસ્તુ હોય છે જે હાડકાને પ્રોબ્લેમ કરે છે. કારણ કે હાડકાની વચ્ચે જેટલો પણ ગેપ હોય છે તે ઓછો થઈ જાય તો મિત્રો ઓટોમેટિકલી સાંધાના દુખાવા, હાડકાને ઘસે તો કેવો દર્દ થાય તેની કોઈ સીમા ન હોય. તો આજે હું તમને જે ઉપચાર કહેવા જઈ રહ્યો છું, એકદમ કેવું કામ કરશે કે સાંધામાં ગ્રીસની કમી જેને થઈ ગઈ છે, સાંધાના દુખાવા પાછળ એક મોટામાં મોટું આનું કારણ જ છે. કારણ કે વચ્ચે જે ગ્રીસ હોય છે, જે ઓછું થઈ જાય છે તો તમે હેરાનગતિ કરો છો. મેં તમને આગળનું કહું, ઇન્ફેક્શન એટલે કે સાંધાનો જો ઇન્ફેક્શન થઈ જાય તો એ ભાગમાં દુખાવો થાય તો શું થાય? બ્લડ જામે શું થાય? સોજો થાય. સોજો જ ઓછો કરવા માટે આપણે ઘર બેઠા અલગ અલગ ટ્યુબો લખાવી છે, જે અગ્નિશીલ હોય છે, બળતરાવાળી હોય છે. તે નથી કરવાનું. તમારે થોડોક ટાઈમ માટે બ્લડ સર્ક્યુલેશન વધી જાય, તેના પછી તમે ટ્યુબ લગાડો છો તો તમને મટી જાય છે. બીજે દી પાછું તમને સોજો અને દુખાવો થાય છે. તો મિત્રો, તે અંત નથી. કારણ કે તમે જે ટ્યુબ લગાવી છે તે દુખાવાની છે
અથવા તમે જે ખાઓ છો તે પેન કિલર છે, અંદરની કોઈ પણ વસ્તુ મટાડતી નથી. તો હું તમને જે ઘરેલું ઉપચાર બતાવવાનો છું તે સામગ્રીનો ઉપયોગ કરીને તમારે આ જે મેન 3 કારણ કહ્યા છે તે ધ્યાનમાં રાખીને મેં તમને ઘરેલું ઉપચાર બનાવવાનું છું. ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયો લાઇક કરજો. જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય શરીરમાં, આ વિડીયો પછી પણ તમે કમેન્ટ કરી શકો છો. હું તેના વિશે પર્ટિક્યુલર એક વિડીયો બનાવીશ. મિત્રો, તમે જોશો કે દૂધ હોય છે, જે તે દૂધમાં શું કામ કરે છે કે કેલ્શિયમ, એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. એટલે તમારા શરીરમાં કેલ્શિયમ અને હાડકાને મજબૂત બનાવવા માટે સૌ પ્રથમ પહેલી વસ્તુ શું જોઈએ તો કે કેલ્શિયમ. ધ્યાનથી રાખજો. એના અંદાજે તો વાત ઉપર ઉખાડી શકો છો કે જ્યારે પણ તમે જોયું હશે કે જ્યારે કોઈ બાળક હોય અથવા કોઈ જે બોર્ન થયો હોય, બાળક જન્મ લે છે, ત્યારે એ સમયે ખાલી ને ખાલી કુદરતે એવું બનાવ્યું છે કે ખાલી દૂધ પીને જ તે બાળક મોટો થાય છે. તો મિત્રો, તેમાં વિચારી શકો છો કે એક બાળકને વિકાસ માટે દૂધ કેટલું જરૂરી છે. કારણ કે તેને ફક્ત ને ફક્ત તેના માનું દૂધ તેને વિકાસ તરફ લઈ જાય છે અને તેના હાડકાં વધવા લાગે છે. હાડકાં વધવા લાગે છે તો ખાલી મિત્રો, ખાલી વિચારો, ખાલી દૂધ પીને જ એવી કેવી વસ્તુ છે જે બાળકોને એટલા બધા મિનરલ્સ, એટલા બધા પ્રોટીન, એટલા બધા ફાઈબર ખાલી દૂધમાંથી મળી જાય છે. બાળકને ફાયદો કરાવે છે, તે વજન વધે છે, તે જમતો બને છે, હાડકાનું સ્નાયુનું સર્જન થાય છે. તો મિત્રો, બીજી જે ઘરેલું ઉપચારની વાત હું તમને જે કહું છું, તમે ડીપમાં એક પોઈન્ટ સાંભળજો એટલે તમને ખબર પડશે કે તમારો પ્રોબ્લેમ ક્યાં છે. મિત્રો, હવે હું તમને જે ઉપચાર કહેવા જઈ રહ્યો છું, ખાસ કરીને એના ઉપર જ વિડીયો છે, જે હળદર અને આદુ. હળદર અને આદુ આ બે વસ્તુ એવી છે તેના કારણ ફક્ત એટલા જ છે કે બંને જે હોય છે તે તમારા સાંધાની ઉપર એક અરખી, એક સેમ, એક સમાંતર રૂપે અસર કરતી હોય છે. જ્યાં વસ્તુનો ઉપયોગ તમે કરવા જશો તો ત્યારે બંને વસ્તુને તમને એક રીતે જોવો તો અગ્નિશીલ એટલે કે બળતરા એના સામે એટલે કે વિરોધી ગુણધર્મ, દુખાવા નાશક ગુણધર્મ તેની અંદર છે. જે તમે દવા પીવો છો, જે પેન કિલર છે, જે પેન કિલર કહેવામાં આવે છે, જે મેડિકલમાં અથવા ડૉક્ટર તમને લખીને દે છે. ડૉક્ટર જે લોકો હોય છે, જે પેટમાં બળતરા થાય છે તો તેના લીધે તમને એવી ગોળી આપતા હોય છે જે પેટ ઠંડક રહે. અને એક જે દુખાવાની ગોળી હોય એના પછી જે દુખાવા નાશક જે ગુણધર્મવાળી ગોળી હોય તે પણ તમને લખાવે છે, જેના લીધે તમારે જે દુખાવામાં રાહત થાય છે અને જે સોજો હોય છે તે પણ દૂર થઈ જાય છે. તો તમારા દુખાવાના પણ ઘટાડવાનું કાર્ય કોણ કરે છે? આ વસ્તુ. સાથે જ હું તમને એક ખાસ વસ્તુ કહેવા જઈ રહ્યો છું, તેનો ઉપયોગ જો તમે કરશો તો તમને કારગર બનશે. તે વિડીયોના અંતમાં રહેશે, તે તો વિડીયો ધ્યાનથી નિહાળજો. એક મહત્વની અસર જે આ બંને વસ્તુનો ઉપયોગ થશે તો સાંધાની અંદર જે પણ તમને મેં કીધું ઘસારો થાય છે, જે ઘસાય છે, તેને શું કરશે તો અંદર રિપેરિંગ કામ કરશે અને તે ભાગને જે કેપ્સ્યુલ મેં તમને કીધી હાડકાની અંદર, તે ગ્રીસને એકદમ બૂસ્ટ કરશે, વધારી નાખશે, જેના કારણે ગેપ વધશે અને તમારા સાંધા નહીં ઘસાય. અને સાંધા નહીં ઘસાય તો તમારા સાંધા તમને સારા બનશે, તમને દુખાવો નહીં થાય. ઉપરાંત તમને પરિણામે છેલ્લે એવું જોવા મળશે કે સાંધા તમારા મજબૂત થવા લાગશે, દુખાવો દૂર થવા લાગશે. ખાસ કરીને જોઈએ આર્થરાઇટિસની સમસ્યામાં ઘણી બધી રાહત મળશે. મિત્રો, તમારે ક્યારેય એવું વિચારવું નહીં હોય કે સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થાય છે. તમને એક પોઈન્ટ કહું છું, ધ્યાનથી સાંભળો, જેથી કરીને તમે તમારી ભૂલ, હું દવા કહેવા અથવા નુસ્ખા કહું તો તમે જે કરી લેશો પણ તમે એના કારણો જાણશો નહીં તો તમને કેમ ખબર પડશે કે મારા દુખાવા મળતા જ નથી. આખી જિંદગી ઉપચાર કર્યા પછી તમે શું કરશો? કારણ કે ઉપચાર એકવાર કરવાના, 2 વાર કરવાના, આખી જિંદગી ના કરવાના. તેના લીધે જે ઘસારા થાય છે, તમને જેના કારણો કહું છું તે ધ્યાનથી સાંભળો. પરંતુ 2 એવા મહત્વના કારણ છે જે ખાસ કરીને લગભગ 90% લોકોને જોવા મળે છે. પહેલું કારણ છે એનું જે ચરબી, એનો વજનનું પ્રમાણ મિત્રો. અને બીજું મહત્વનું કારણ કહું કે શરીર અંદર કોલેજિયનનું પ્રમાણ ઘટી જવું. તો તમે કહેશો કે આ કોલેજિયન શું વસ્તુ છે? પહેલી તો ચરબી જો તમે જોઈએ છે જે શરીરના ઉપરી થરમાં જામી જાય છે. અને બીજી વસ્તુ મેં તમને શું કીધી કે કોલેજિયન, તમે ગૂગલ કરી શકો છો, એક એવું પ્રકારનું પ્રોટીન જે કોલેજિયનને બનાવવાનું કામ કરે છે. તો તમારું જે દુખાવો છે એને કાર્ટિલેજ છે, તેમાં તમને 80% ભાગ કોલેજિયનથી જ બને છે.
ઉંમર વધવાના કારણે તમને ઘણી બધી પ્રોબ્લેમો જોવા મળે છે. આપણા શરીરમાં જે પણ કોલેજનનું પ્રમાણ ઓછું થવા લાગે છે, બનતું નથી, તેનું મહત્ત્વ પૂરેપૂરું ઘટી જાય છે. તો આ એનું એક મૂળભૂત કારણ છે. તેના લીધે જે સાંધા છે જે દુખાવા થાય છે, નબળા થાય છે, ઘસારો થાય છે. એટલે માત્ર ઉંમરના હિસાબે પણ તમને સાંધાનો દુખાવો થઈ શકે છે. તેવા કિસ્સામાં તમારે શું કરવાનું છે? ખોરાકમાં એવી વસ્તુ તમારે નાખવી જોશે, ઉમેરવી જોશે, ખાવી જોશે, જેના લીધે તમારા શરીરમાં જે મેં તમને કીધું કોલેજીનના ઉત્પન્નને વધારવામાં બહુ મદદ કરે. તમારા શરીરમાં સારી રીતે કોલેજનનું પ્રમાણ એકદમ બૂસ્ટ થઈ જાય. તો હવે તમે એમ કહેશો કે કોલેજન પ્રમાણમાં વધારવા માટે કઈ વસ્તુ લેવી જોઈએ? તો પહેલી વસ્તુ છે લીલા પાંદડાવાળી શાકભાજીઓ. જેટલા લીલા પાંદડાવાળી શાકભાજીઓ તમે લેશો તેટલા પૂરતા પ્રમાણમાં તમને કોલેજન મળી જશે. ખૂબ જ સારા પ્રમાણમાં તમને કોલેજનનો અંદર બૂસ્ટ કરેલો સ્ત્રોત મળશે. સાથે જ તમને જે વ્યક્તિ લોકો છે જે ટમેટા ખાય છે અથવા ટમેટા લઈ આવે છે તો તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ બ્રોકલીનો ઉપયોગ પણ કરી શકો છો. અને જે લોકો જે નોનવેજ ફૂડ ખાય છે એને કોલેજનનો સારામાં સારો સ્ત્રોત તેની અંદર મળી જાય છે. જેટલા પણ દરિયાઈ ખોરાકને સમજો તો કોલેજનનો સ્ત્રોત સારા પ્રમાણમાં તેમાં પણ મળી જાય છે. એટલે એક વસ્તુ કહું છું કે બધી વસ્તુ તમારે રેગ્યુલરનું સેવન કરવું જોઈએ. ખાલી ઉપચાર કરવાથી જ તમને આ કમી પૂરી નહીં થાય. તો મિત્રો, કોલેજનની કમી ક્યારે પણ પૂરી થવા ન દેતા. માર્કેટમાં કોલેજનના સપ્લિમેન્ટરી પણ મળે છે. તમે સર્ચ કરી શકો છો કે કેવા પ્રમાણમાં તમે તે દવાઈ લઈ શકશો, વિટામિન પણ લઈ શકો છો. કોલેજન ઘટે તો તમારી પૂર્તિમાં એ ટાઈપનું સપ્લિમેન્ટ પણ લઈ શકો. જ્યારે પણ ડૉક્ટરને તમે કહેશો તો તમને પણ એ લખીને દેશે. સાંધાના દુખાવા અને અર્થરાઇટની ઘણી બધી રાહત મળવા માટે તમારે આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ. મિત્રો, એક પોઈન્ટ હું તમને એટલા માટે કહું છું, વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પણ તમને પોઈન્ટની ખબર હોય, તમને કારણની ખબર હોય, તમને દુખાવાની ખબર હોય તો ઘર બેઠા ઉપચાર પણ કરી શકો છો અને તમે આનેથી બચી પણ શકો છો. અને તમને ખબર પણ પડે કે તમારે શું ખાવું, શું ના ખાવું. ઘરેલું ઉપચાર માટે તમે જોશો કે હિન્દીમાં આપણે જોઈએ તો દાલચીની કહે છે. તજની અંદર જે બળતરાના વિરોધી ગુણધર્મ જોવા મળે છે. જે આપણા ઘરમાં તજ છે જે કોઈને ખબર જ નથી તેની અંદર શું ગુણધર્મ હોય છે? બે પ્રકારના હોય છે. દુખાવા નથી થતા અથવા તેના બળતરાના વિરોધી ગુણધર્મ ધરાવે છે. તજના સેવનથી તમને જે સાંધામાં જે દુખાવો છે અથવા મેં તમને જે ગિરીશ જેવું કામ કરે છે તે તમને દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. આગળનો ઉપચાર જોઈએ તો કાળા મરીની અંદર પણ તમને પેન કિલર જેવા વિરોધી ગુણધર્મો જોવા મળશે. જે લોકોનો દુખાવો છે, જેનો દુખાવો પૂર્ણ થતો ચાલવામાં અથવા હાલવામાં અથવા કમરમાં અથવા ગરદનમાં પણ દુખાવો છે તો મિત્રો, કાળા મરી પણ તમને સપોર્ટ કરશે આ વસ્તુમાં. કારણ કે દુખાવામાં નાશક ગુણધર્મ હોય છે. આને રેગ્યુલર તમે ઉપયોગ કરવાથી તમારા સાંધાનો તમને દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. ઘરેલા ઉપચારમાં તૈયાર કરાવો તો સાવ સહેલું છે. તો તમારે શું કરવાનું છે? ઘરે ઉપચાર બનાવવા માટે તમારે હું તમને કહું, તમે નોટ કરો અને લખો. મિત્રો, તમારું શું કરવાનું છે કે 1 ગ્લાસ દૂધ લેવાનું છે, બરોબર, અને તેને ઉકાળીને ગેસ ઉપર દેવાનું છે. દૂધમાં હુંફાળું આવવું જોઈએ, થોડુંક ગરમ હોવું જોઈએ. ત્યારે તેમાં તમારે શું નાખવાનું છે? 1 ચમચી છીલેણો આદુ, સાથે અડધી ચમચી હળદરનો અને 1 ટુકડો તજનો નાખવાનો છે. મિત્રો, જે કહું છું ધ્યાનથી સાંભળો. તમારે દૂધ લેવાનું છે, તેના પછી તમારે થોડું ખતમ ગરમ કરવાનું છે. એમાં 1 ચમચી છીણેલું આદુ, સાથે જ અડધી ચમચી હળદર અને 1 ટુકડો તજનો નાખવાનો છે. તજનો પાવડર, મિત્રો, તજનો જે પાવડર હોય છે તે 5 ચમચી એટલે કે અડધી ચમચી નાખવાનો છે. અને સાથે જ તમારે એની અંદર શું કરવાનું છે? 3 થી 4 જે મેં તમને લાસ્ટ કહ્યું મરી નાખવાના છે. કયા? તો કે કાળા મરી. તે ખાંડીને તમે પાવડર સ્વરૂપે જ નાખવાનો છે. ધ્યાનથી સાંભળો. તેની સાથે બધી વસ્તુ સારી રીતે તમારે ઉકાળી લેવાની છે. આ દૂધને ઉકાળી લેવાનું છે, ગરમ કરવાનું છે. અને જ્યાં સુધી આ દૂધ 1 ગ્લાસનો પોણો ગ્લાસ ના થઈ જાય એને એટલું બાળવાનું છે. તો ધ્યાનથી સાંભળો. આ ઉપાય જે છે જો તમે એકવાર કરશો તો તમને 3 થી 4 દિવસમાં રાહત અનુભવશો. જ્યારે પણ દૂધ ઉકળી જાય, કોળું થઈ જાય અથવા બીજા વાસણમાં તેને ગરણીથી મદદથી કાઢી લેવાનું છે. મિત્રો, દરરોજ 1 ટાઈમ તમે આને
જરૂર પીવાનું છે. વધારેમાં વધારે તમે સ્વાદ અનુસાર તમે થોડુંક તમને એવું લાગતું હોય કે તીખું છે કે અલગ જ વિપરીત એક સ્વાદ આવે છે, તો તેના માટે તમારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તેના બદલામાં તમે મધ નાખી શકો છો. જો તમે મધનો ઉપયોગ કરશો, સાકરનો ઉપયોગ નથી કરવાનો છે. નોંધ છે મિત્રો, ધ્યાનથી સાંભળો, કારણ કે અમુક એટલા દર્દી પણ છે જે મારો વિડીયો જોઈ છે તેને ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના કારણે તેના ડૉક્ટર હોય છે તેને સાકર ખાવાની ના પડે છે. તો તમે થોડુંક માત્રામાં મધ નાખી શકો છો, સાકર ન નાખતા. આવી રીતે તમારે રોજિંદા સેવન કરવાનું ચાલુ કરી દેવાનું છે. મિત્રો, વધારેમાં વધારે 1 વીકમાં અથવા 4 દિવસમાં તમને એનું રિઝલ્ટ મળી જશે. આ ઘરેલું ઉપચાર મિત્રો જ્યારે પણ ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસે જ તમને રાહત ના મળે તો મને કહેજો, કારણ કે ઘણીની કમેન્ટ હતી કે સર હાડકાના લીધે ઘણી તકલીફ થાય છે, દુખે છે. મિત્રો, જે કેપ્સ્યુલ હોય છે, જે ગૂંઠણની ખાસ કરીને વાત કરીએ તો તેને પણ તમને દુખાવો ઓછો થશે અને ઉપરથી તમને એક સારું હલનચલન કરતા હોય તેને તકલીફ આવતી હોય. મને એક જણાની કમેન્ટ હતી કે મને હલનચલન કરવા કે સાથે રાતે સૂતી વખતે થોડુંક પડકું ફરીએ છીએ તો દુખે છે. તો મિત્રો, વધારેમાં વધારે મેક્સિમમ તમને કહું તો 20 દિવસમાં તમે જો રેગ્યુલર આ ઘરેલું ઉપચાર કરશો તો તમને સારામાં સારું પરિણામ મળશે. વિશ્વાસ છે. અને મિત્રો, જેટલા લોકોની 80%, 90%, 100% તકલીફ છે તે આ ડ્રિંક કરીને તમારે પીવાનું છે. હવે માણસો છે જે પૂછશે આ વિડીયો ગઈને કે ક્યારે પીવાનું છે, એનો સમય શું છે. તો મિત્રો, આ જ્યારે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા હોય, કોઈ પણ ઉપચાર લેતા હોય, કોઈ આયુર્વેદિક ઉપચાર મેં તમને કહ્યો હોય, તો તમારે શું કરવાનું છે? આ ડ્રિંકને સવારે નાસ્તા કર્યા પછી 1 કલાક, કોઈ પણ વસ્તુ તમે જમવામાં લ્યો તો એના પછી 1 કલાક પછી તમે લેવાનું છે. અથવા તમે જો અનુકૂળ ના આવે કે ઓફિસ વર્ક કરતા હોય અથવા તમારે બહાર જવાનું થાય તો રાત્રિના સમયે આ ડ્રિંક લઈ શકો છો. નાસ્તા જમ્યા પછી તમારે આ ડ્રિંકનો લેવાનો નથી. ખાસ કરીને બપોરે અને રાતના સમયે લો તો 1 થી 1.5 કલાક પછી લેવાનું છે. મિત્રો, આ ડ્રિંક જે છે એ 1 કલાક પછી જ ડ્રિંક લેવાનું છે. મિત્રો, આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નના જવાબ મળી જતા હશે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. હજી સુધી વિડીયો લાઇક ન કર્યો તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. અને આ વિડીયોમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછીને મને કહેજો, તો હું તમને પરફેક્ટલી આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.